તો જો કેટલું સરસ એવું આ પોકેટ બનીને તૈયાર થયું છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સમોસા, કચોરી, પીઝા, બર્ગર ભૂલાવી દે તેવો સેહતથી ભરપૂર એવો નાસ્તો બનાવીશું। બાળકો પણ જો આ રીતના આપણે બનાવશું ને તો એકદમ ચટ કરી જશે। તો આજે આપણે છે ને ઘઉંના લોટ અને આ મલ્ટી સબ્જી એડ કરીને એક નવો જ નાસ્તો તૈયાર કરીશું। તો બાળકો પણ આવી સબ્જી ખાવાની આનાકાની બિલકુલ નહીં કરે, પરંતુ આ એટલો સરસ એવો નાસ્તો બનીને તૈયાર થશે ને કે બાળકોથી લઈને મોટા સુધી બધા જ લોકો ચટ કરી જશે। તો શાકભાજીમાં મેં અહીંયા બીટ છીણેલું લીધું છે અને બટેકાનો માવો, કોબી આ રીતના એકદમ ઝીણી ઝીણી બારીક સમારી લીધી છે અને અહીંયા મેં ગાજરનું છીણ અને 2 તવણા અહીંયા મારી પાસે મેથી હતી તો એ પણ મેં લીધેલી છે। તમે વધુ પણ લઈ શકો છો। તો પાલક, મેથી, તમારે જે પણ કંઈ આમાં ભાજી પણ ઇવન એડ કરવી હોય ને તો એ પણ તમે એડ કરી શકો છો। તો સૌથી પહેલાં તો છે ને આપણે આ લોટ બાંધી લેશું। તો અહીંયા મેં આપણે આ ઝીણો જે રોટલીનો લોટ હોય ને એ 3 બાઉલ જેટલો લીધેલો છે, જેમાં આપણે છે ને હવે સ્વાદ અનુસાર નમક એડ કરીએ। હવે આપણે તેલનું મોણ એડ કરીશું। આપણે કેવું કે આપણે જે નોર્મલ પરોઠા બનાવતા હોય ને તેવો જ આ લોટ આપણે બાંધવાનો છે। તેમાં આપણે જેટલું મોણ નાખીએ ને તેટલું જ આમાં આપણે મોણ નાખવાનું છે। તો એકવાર બધું સારી રીતના મિક્સ કરી લઈએ। અહીંયા છે ને મેં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને આ નાસ્તો છે ને એ આપણે તળિયા વગરનો બનાવવાના છીએ। તો એકદમ હેલ્ધી અને સેહતથી ભરપૂર પણ તમે આ નાસ્તો કહી શકો છો કે જેમાં ઘઉંનો લોટ અને તમે જે રીતના શાકભાજી એડ કરવા માંગતા હો એ બધા શાકભાજી તમે એડ કરીને પણ બનાવી શકો છો। તો લોટમાં બસ આપણે મીઠું અને તેલ જ નાખ્યું છે, બીજું કંઈ એડ નથી કરવાનું। તો અહીંયા સરસ એવા મિક્સ થઈ ગયું છે। તો હવે પાણી એડ કરીને તેને આ રીતના આપણે લોટ બાંધતા જશું। આ લોટ છે ને એ આપણે જે પરોઠાનો લોટ બાંધે ને બસ તેટલો જ આપણે બાંધવાનો છે, મતલબ કે બહુ કઠણ નહીં અને બહુ ઢીલોય નહીં એવો આપણે આ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। જો આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જઈને આ રીતના તેને મસળી લેવાનો લોટને। જો થોડી વારમાં એકદમ સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। આમાં આપણે છે ને અડધા પાવડા જેટલું તેલ એડ કરીએ અને ફરીથી તેને મસળી લઈએ। અડધી મિનિટ જેવું મસળવાનું છે, વધારે પડતું આને આપણે નહીં મસળવાનું, એટલે કૂણ છે ને એ સરસ એવી આવી જશે। આને ઢાંકી આપણે 10 મિનિટનો રેસ્ટ આપીશું, પછી જ આપણે આમાંથી આગળની પ્રોસેસ કરીશું। અહીંયા મેં એક કઢાઈ લીધી છે જેમાં આપણે છે ને એકદમ ઓછા તેલમાં આપણે જે વેજીટેબલ છે એને ફ્રાય કરીશું। તો 2 ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક નાની ચમચી જેટલું આખું જીરું એડ કરીએ। તેની સાથે સાથે અહીંયા મેં ચપટી હિંગ લીધી છે જેને પણ આપણે એડ કરીશું। અહીંયા જો જીરું સરસ થઈ ગયું છે ને તો હવે આપણે આમાં છે ને છીણેલું ગાજર એડ કરીએ। તેની સાથે સાથે કોબી, 2 તવણા મેથી અને બીટને પણ આપણે એડ કરી દઈએ। બટેકાનો મસાલો છે આપણે લાસ્ટમાં એડ કરીશું કેમ કે બટેકા તો બાફેલા છે। અને હવે અહીંયા આપણે છે ને અડધી ચમચી જેટલું હળદર પાવડર સાથે સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને બધું એ પણ મિક્સ કરી દઈએ। બધા વેજીટેબલને આપણે અધકચરા જ કૂક કરવાના છે, ઓવરકૂક નથી કરવાના। આ કૂક કરવાનું એક જ કારણ છે કે બાળકો ઘણીવાર કેવું કરતા હોય છે કે આપણે ગમે વસ્તુ બનાવીએ તો થોડું પણ ગળામાં ફસાય ને તો કાઢી નાખે છે। એના માટે આપણે છે ને થોડા અધકચરા કૂક કરી દઈશું ને એટલે તે કાઢશે નહીં, આસાનીથી ગળા હેઠે ઉતરી જશે અને બાળકો ચટ કરી જશે। તો વધારે પડતા કૂક નહીં કરીએ, વચ્ચે વચ્ચે આ રીતના ચલાવતા જશું એટલે નીચે બેસી ના જાય, બળી ના જાય। તો ફ્રેન્ડ્સ એકદમ ઓછા તેલમાં આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને વળી આમાં પાછું આપણે બીટ, ગાજર જેવા એકદમ સેહતથી ભરપૂર એવા વેજીટેબલ નાખ્યા છે। ત્યાં મેં એક મીડિયમ સાઇઝનો આદુના ટુકડાને છીણી લીધું છે અને તેની સાથે 2 મીડિયમ તીખા હોય તેવા મરચાં લીધા છે, એડ કરીએ। અડધી મિનિટ પછી હવે આપણે તૈયાર કરેલો જે બાફેલા બટેકાનો મસાલો છે જે આપણે એડ કરીએ। અડધી ચમચી જેટલી ખાંડ, અડધી ચમચી જેટલો મરી પાવડર, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર
અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધા લીંબુનો આપણે રસ એડ કરીએ. અને ચટપટો ટેસ્ટ હોય ને તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. આવી રીતના ખાટો મીઠો આનો ટેસ્ટ રાખવાનો તો ખૂબ જ મજા આવશે એમ. હવે બધું એકવાર આ રીતના મિક્સ કરી લઈએ. તો જો આ રીતના છે ને બધું એને મિક્સ કરીને બાળકોને આપીશું ને તો આમાં બીટ કે ગાજર કે આવા શાકભાજી નાખ્યા છે ને એને ખબર નહીં પડે ને ખવાઈ પણ જશે. ઘણીવાર છે ને બાળકો ગાજર કે આ રીતના બીટ એ સલાડમાં ખાતા નથી હોતા. તો આ બેસ્ટ ઓપ્શન છે તેમને ખવડાવવાનો કે તમે આ રીતના વાનગી બનાવીને આપો ને તો ચટ કરી જશે અને તેને ખબર નહીં પડે કે બીટ ખવાઈ ગયું કે ગાજર ખવાઈ ગયું, કોબી ખવાઈ ગયું. અને હવે લાસ્ટમાં છે મેં અહીંયા એવરેસ્ટ કંપનીનો ગરમ મસાલો જે આપણે અડધી ચમચી જેટલો એડ કરીશું. ફરીથી આપણે મિક્સ કરી લઈએ. અને આ સમયે તમારે છે ને ટેસ્ટ કરી લેવાનું, મતલબ કે કંઈ તીખું કે ગળપણ ખાટું કે કંઈ મીઠું ઓછું હોય તો આ સમયે તમારે નાખી દેવાનું. જો એકદમ સરસ એવો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરીએ અને હવે આગળની પ્રોસેસ કરીશું. 10 મિનિટના રેસ્ટ પછી હવે આપણે ખોલીએ છીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના જો વ્હાઈટ ડોટ્સ આવી ગયા છે. એકદમ સરસ એવી આમાં કૂણ આવી ગઈ છે. અહીંયા જો આ રીતના વ્હાઈટ ડોટ્સ. તો હવે તેને આપણે છે ને આ રીતના એકવાર મસળી લઈએ ને થોડો નાનો રોટલી કરતાં નાનો એવો આપણે આમાં લુઓ લેશું. તો જો આ રીતના અને આવી રીતના ગોળ ફેરવીને તેને ગોળ શેપ આપીશું. તો એવી રીતના છે ને 2 આપણે ગુંડલા લેશું. અહીંયા મેં 2 ગુંડલા લઈ લીધેલા છે. તો અહીંયા છે ને લોટમાં મેં ડીપ કર્યું છે અને હવે આપણે છે ને તેને પૂરી સાઈઝનું સૌથી પહેલાં તો વણી લેવાનું છે. અને આ રોટલી છે ને એ આપણે એકદમ પતલી જ વણવાની છે. આમાં જેમ પતલી હશે ને એમ જ તમને મજા આવશે. તો જો એક તો આ પૂરી સાઈઝનું વણાઈ ગયું અને એવી જ રીતના આપણે બીજું છે એ પણ પૂરી સાઈઝનું વણી લઈએ ને થોડું તેલ લગાવી દઈએ. તો બંને પૂરીમાં છે ને આ રીતના જો તેલ લગાવી દેવાનું છે. જો એકમાં લગાવાઈ ગયું એવી જ રીતના આપણે છે ને બીજામાં પણ લગાવી દઈએ. હવે આ રીતના કોરો લોટ છે ને એ આપણે આવી રીતના સ્પ્રિંકલ કરી દેવાનો. બીજી પૂરીમાં પણ આ રીતના સ્પ્રિંકલ કરી દઈએ. આપણે એક પૂરી ઉપર આ બીજી પૂરી છે ને એ લગાવી દઈશું, બરાબર. અને હવે આપણે આને વણી લેવાનું છે. જો આ રીતના છે ને પ્રેસ કરી દેવાનું અને આપણે જે રોટલી બનાવતા હોય ને બસ એવી જ રીતના આને છે ને વણી લેવાનું છે. પણ જેમ બને એમ આપણે છે ને એકદમ પતલી વણવાની, કેમ કે જો આપણે છે ને આને તળવાના તો છે નહીં, એકદમ ઓછા તેલમાં શેકવાના છે. તો જેમ પતલી હશે ને એમ ફટાફટ એ ચોળવાઈ જશે અને આમ ગળચા જેવી નહીં લાગે ને, આમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ એવી લાગશે. તો જો આ વણાઈ ગઈ છે. બસ આવી જ રીતના બીજા બધી રોટલીઓ છે આપણે તૈયાર કરી લેવાની છે. તો હવે આપણે આને શેકી લઈએ. જો અહીંયા તવી મેં પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધેલી હતી, સરસ ગરમ થઈ ગઈ છે. તો વણેલી રોટલી આપણે આમાં એડ કરીશું અને અહીંયા છે ને આપણે એકદમ કાચી પાકી આ રોટલીને શેકવાની છે. તો જો આટલી કૂક થઈ જાય ને પછી બીજી સાઈડ તેને પલટાવી દેવાની. તો આવી રીતના 3 થી 4 વાર આપણે પલટાઈને શેકીશું ને એટલે એકદમ સરસ મતલબ કાચી પાકી શેકાઈને તૈયાર થશે. જો મને આમ હાથેથી જ અડવાની ટેવ છે. તમને ગરમ લાગતું હોય તો તમે આવી રીતના ચીપિયાથી પણ તેને આમ ફેરવી શકો છો. આમ જો કેટલી સરસ રોટલી બની છે, ફૂલવા પણ લાગી છે. આમ જો આ રીતની થાય ને એટલે આપણે આ રીતના તેને ખોલી લેવાની. જોયું? હજી થોડીક આપણે વધારે પડતી કાચી છે એવી નહીં રાખવાની, થોડી આપણે ચોળવી લઈએ. તો જો અહીંયા રોટલી છે ને એકદમ કાચી પાકી બંને સાઈડથી ચડી ગઈ છે અને એકદમ આખી ખુલે છે, બરાબર. તો એને આપણે એક ડીશમાં કાઢી લઈએ. તો જો આવી જ રીતના બીજી બધી રોટલીઓ છે ને એ આપણે બનાવી લેવાની છે. આપણે એક સ્લરી તૈયાર કરી લઈએ. તો તેના માટે અહીંયા આપણે છે ને 2 ચમચી જેટલો રોટલીનો લોટ લઈ લેશું. આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીએ, પછી જરૂર જણાય તો આપણે એડ કરીશું. આ રીતના મિક્સ કરી લેવાનું.
તો હજી પાણીની જરૂર છે, તો હજી થોડું પાણી એડ કરીએ અને આ રીતના આપણે મિક્સ કરી લઈએ. આ સ્લરી છે ને એ આપણે જે આગળની પ્રોસેસ કરવાના છે ને એમાં ફેવિકોલનું કામ કરશે. તો જો આ રીતની બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી આપણે સ્લરી બનાવી લીધી છે. હવે આપણે જે રોટલી તૈયાર કરી હતી ને કાચી પાકી એ અમે લીધેલી છે. તો જે કાચો ભાગ છે ને એ આપણે નીચેની સાઈડ રાખીશું અને જે આ રીતના અધકચરો આપણે કાચા પાકી શેકી છે એ ઉપર રાખીશું. અને હવે આપણે આમાં મસાલો ભરીએ છે ને 2 થી 2.5 ચમચી જેટલો આપણે મસાલો ભરીશું. અહીંયા છે ને આપણે સ્ક્વેર શેપ એટલે કે ચોરસ શેપના પોકેટ તૈયાર કરીશું. તો જેથી કરીને આપણે આ મસાલો પણ આ રીતના ચોરસ શેપમાં આ રીતના આપણે તેને પાથરી દેવાનો છે. લીધો છે. તો હવે આપણે જે સ્લરી તૈયાર કરી હતી ને એ આપણે આમાં આ રીતના ફોલ્ડ પહેલાં કરી દેવાનું. તો જો આ રીતના. તો અહીંયા છે ને આપણે હવે સ્લરી લગાડી દઈએ એટલે અહીંયા છે ને આ રોટલીમાં ફેવિકોલનું કામ તે કરશે અને ખુલશે નહીં પોકેટ આપણા. તો જો એકદમ આ રીતના કરીને પછી આપણે લગાડી દેવાનું. જો એક સાઈડથી સરસ એવા ચોંટી ગયા છે. હવે આ બીજી સાઈડ છે ને આ સામેની સાઈડ ત્યાં પણ આપણે છે ને સ્લરી લગાડી દઈએ. અહીંયા બધી સાઈડ લગાવી દઈશું. એવી જ રીતના બીજી સાઈડ પણ લગાવી દઈએ. અને આ રીતના આપણે તેને ફોલ્ડ કરીશું. જો સરસ એવા ચીપકી જશે. અહીંયા પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ચીપકી ગયા છે. તો જો અહીંયા એક પોકેટ તો મેં બનાવી લીધું છે. તો બસ આવી જ રીતના બીજા બધા પોકેટ પણ બનાવી લેવાના છે. તો હવે આપણે આને છે ને શેકી લઈએ. તો જો અહીંયા મેં તવી ગરમ કરવા માટે મૂકી દીધેલી છે અને તવી સરસ એવી ગરમ થઈ ગઈ છે. થોડું આમાં છે ને તેલ લગાવી દઈએ. તો આ રીતના આપણે લગાવી દેવાનું. તૈયાર કરેલું પોકેટ છે એ આપણે આમાં મૂકીશું અને અત્યારે ગેસની આંચ છે ને આપણે ધીમી કરી દેવાની. તો ફ્રેન્ડ્સ આ પોકેટ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે એકવાર જરૂરથી આ રીતના બનાવજો જ. વારંવાર તમે છે ને આ રીતથી જ બનાવવાનું પસંદ કરશો. એટલા સરસ આ બનીને તૈયાર થાય છે અને વળી પાછા એકદમ સેહતથી ભરપૂર પણ છે. અને આપણે જો આમાં બીટ ને ગાજર કોબી જેવા શાકભાજી જે બાળકો અવોઇડ ટોટલી કરતા હોય છે એ આપણે આમાં નાખ્યા છે. તો આ રીતના તમે નાસ્તો બનાવશો ને તો બધા જ ઘરના સભ્યો બાળકોથી લઈને મોટા સુધી બધા જ એ ચટ કરી જશે. તો જો થોડી વાર પછી આપણે તેને પલટાવીશું. થોડા છે ને એ ચડી ગયા છે. આને છે ને આપણે ધીમા તાપે જ ચોળવવાના એટલે એકદમ સરસ એવા ચડી જશે. આમાં તમે એકસાથે 3 થી 4 જેટલા પોકેટને એકસાથે આ રીતના શેકી શકો છો. તો અત્યારે તો મેં ફક્ત બતાવવા હાટું થઈને આ રીતના એક જ હું બતાવી રહી છું. બંને સાઈડ આ પોકેટમાં લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ને ત્યાં સુધી આપણે આને શેકવાના છે. અને આમાં તેલ છે ને એકદમ થોડુંક જ જોશે. તો એકદમ ઓછા તેલમાં આ નાસ્તો બનીને તૈયાર થશે. તો જો આ રીતના એક સાઈડ આવી ડિઝાઇન પણ આવી ગઈ છે. તો બીજી સાઈડ પણ આપણે આવી જ રીતના શેકી લઈએ. થોડું તેલ નાખશું, વધારે નહીં. તો હવે આને પલટાવી લઈએ. તો કેટલો સરસ એવો આ કલર આવી ગયો છે આમ જો. તો જો બંને સાઈડ કેટલા સરસ એવો તેનો કલર આવી ગયો છે. પણ આ સાઈડ હવે તેની કાચી જણાય છે. તો એના માટે આપણે છે ને જો આ રીતના થોડા આપણે તેને રાખીશું ને એટલે એકદમ સરસ ત્યાંથી પણ ચડી જશે. તો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણું આ એક પોકેટ છે ને બનીને તૈયાર થઈ ગયું છે. એને આપણે છે ને એક ડીશમાં લઈ લઈએ. તો જો કેટલું સરસ એવું આ પોકેટ બનીને તૈયાર થયું છે. તો બસ આવી જ રીતના બીજા બધા પોકેટ છે ને એ પણ આપણે તૈયાર કરી લેવાના છે. રીતના છે ને તાવેતાથી વચ્ચેથી આપણે તેને કટ કરી લઈએ અને હું તમને વચ્ચેથી પણ દેખાડી દઉં કે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી કેટલા સરસ પોચા એવા આ એકદમ મસાલેદાર એવા પોકેટ બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ આ પોકેટને તમે કેચઅપ સાથે અથવા તો ચટણી કે પછી દહીં સાથે પણ સર્વ કરી શકો છો. એકવાર તમે આવી રીતના તમારા બાળકો અને ઘરના સભ્યો માટે આવા પોકેટ્સ બનાવજો અને
તમારા અનુભવ કેવા રહ્યા એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આવા સેહતથી ભરપૂર એવા તમને આ પોકેટ બનાવવાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.